નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય સ્વ અધ્યયન પોથી તેનો ભાગ 3 તેની અંદર ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલની અંદર ધોરણ 6ના તમામ વિષયની તમામ સ્વ અધ્યયન પોથીના તમામ ભાગના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમને મળી રહેવાની છે. વિદ્યાર્થીઓ, જો તમે આપણી વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો, જ્યાંથી તમને ઘણી બધી નવી માહિતીઓ મળી રહેશે. તો જોઈએ, નવનીત, આપણે આ સોલ્યુશન છે તે આપણી નવનીતમાંથી કરતા હોઈએ છીએ, જે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી. અને જો તમે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન વિષયની નવનીત છે તેને ઘર બેઠા ફ્રી ડિલિવરી માટે મેળવવા માંગતા હોય તો અહીં કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 99 094 35 028. અને આ જે નવનીત છે તે દરેક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રથમ પસંદગી રહી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ મંગાવી લેજો. માત્ર ધોરણ 6ની જ નહીં, પરંતુ ધોરણ 3થી અને 12 ધોરણ સુધીની બધા જ વિષયની જે નવનીત છે તેના સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. જોઈએ ચેપ્ટર નંબર 4, ચાલો ઇતિહાસ જાણીએ. એમાં પહેલો સવાલ, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. પહેલું, નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, પાંડ્ય. બીજું, વજ્જી એટલે કે વૈશાલી તો મગધની રાજધાની કઈ? તો જવાબ આવશે ઓપ્શન ડી, રાજગૃહ. ત્રીજું, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, બિહાર. ચોથો, અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? તો જવાબ આવશે પાલી. પાંચમો સવાલ, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, મલ્લ. છઠ્ઠો સવાલ, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, વૈશાલી. સાતમું, બિંબિસાર કયા વંશનો શાસક હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, હર્યક વંશ. આઠમું, વૈશાલી લીછવીઓ તો કપિલવસ્તુના જે હતા તે કયા નામે ઓળખાતા? તો જવાબ આવશે ઓપ્શન સી, શાક્ય. નવમું, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, ગણરાજ્ય. 10મું, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું સ્થાન માળવાનો પ્રદેશ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અવંતી. ત્યારબાદ જોઈએ ધોરણ 3થી 8ની જે 2000 વર્ષ 24-25નું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના બધા જ ભાગના તમામ સોલ્યુશનના વિડીયો તમને મળી રહેવાના છે અને તેની પીડીએફ પણ તમને મળી રહેવાની છે. તેના માટે તમારે એક આપેલો કોન્ટેક્ટ નંબર 99 094 35 028 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે, અથવા તો તમારે પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા રચો. પેલું છે મહાજનપદો, તો તેને આપણે જોડીશું ઓપ્શન ડી, 16 સાથે. પછી બીજું, ધનનંદ, તો તેને જોડીશું ઓપ્શન એ, નંદવંશનો તે રાજા હતો. ત્રીજું, કંબોજ, તો તેને જોડીશું ઓપ્શન બી, તેની રાજધાની છે લાજપુર છે. ચોથું, કુરુ, તેની રાજધાની છે ઓપ્શન ઈ, ઇન્દ્રપ્રસ્થ. અને પાંચમું, કાશી, તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, વારાણસી, તેની રાજધાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, મને ઓળખો. પેલું, હું નંદવંશનો સ્થાપક છું, તો તેનો જવાબ આવશે મહાપદ્મનંદ. બીજું, હું વર્તમાન સમયનો ગોદાવરી નદી કિનારે આવેલો પ્રદેશ છું, તો જવાબ આવશે અસ્મક. ત્રીજું, હું બિંબિસારનો પુત્ર છું, તો જવાબ આવશે અજાતશત્રુ. ચોથું, મારી રાજધાની અયોધ્યા છે, તો તેનો જવાબ આવશે કોસલ. પાંચમું, હર્યક વંશ પછી સત્તા પર આવનારો વંશ છું, તો તેનો જવાબ આવશે નાગવંશ. પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું છે હર્યક વંશનો સ્થાપક, તો જવાબ આવશે બિંબિસાર. બીજું, અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા, તો જવાબ આવશે અંગુત્તર નિકાય. ત્રીજું, મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો, તો જવાબ આવશે લોખંડ. ચોથું, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ ખાલી જગ્યાની પસંદગી થતી, તો જવાબ આવશે યુવાનો. પાંચમું, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને ખાલી જગ્યા ગણવામાં આવતો, તો જવાબ આવશે રાજા. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પેલું,
નંદ વંશ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ આવશે મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારતમાં આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો રાજા ધનનંદ શાસન કરતો હતો. ત્યારબાદ બીજું, નાગવંશ વિશે જણાવો. તો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજાનો સમાવેશ થાય છે. ત્રીજું, ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશેની ટૂંકમાં માહિતી આપો. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે ગણરાજ્ય સમયના લોકો સાદા ઘરોમાં રહેતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના વાસણો કેટલાક ચિત્રકામ થયેલા જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણ કુસર પાત્ર હતા. ત્યારબાદ ચોથો સવાલ, ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે, શા માટે? તો જવાબ આવશે મને ગણરાજ્ય વ્યવસ્થા ગમે છે. ગણરાજ્ય વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે, માટે હંમેશા સારા, યોગ્ય અને સક્ષમ શાસકો જ શાસન કરે છે. આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લાગતું હોય છે, અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતો નથી, માટે ગણરાજ્ય વ્યવસ્થા મને ગમે છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલું, જનપદ. તો જવાબ આવશે જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. બીજું, વિશ. વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ કહે છે. ત્રીજું, ખુસર પાત્ર. માટીના વાસણો ઉપર કરવામાં આવતા ચિત્રાંકન કે ચિત્રિત ખુસર પાત્ર કહેવાતું. ચોથું, સંથાગાર. તો ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું. પાંચમું, ગણરાજ્ય. તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવાય છે. પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. વૈશાલીનું વજ્જી રાજ્ય. તો જવાબ આવશે રાજસત્તાક અને મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘ રાજ્ય સ્થાપ્યું. એ વજ્જી સંઘના નામે ઓળખાતું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર એટલે કે વૈશાલી હતું. આથી તેને વૈશાલીનું વજ્જી સંઘ કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભ્યો દ્વારા થતું હતું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, તફાવત જણાવો. ગણરાજ્ય વ્યવસ્થા અથવા તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો ગણરાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. ગણરાજ્યમાં ગૃહનો વડો મુખ્ય હોય છે. તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં આવશે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, અને તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો. તેમાં આપણને મહાજનપદ, રાજધાની અને વર્તમાન સ્થાન આપેલું છે. તો મગધ, તેની રાજધાની હતી ગિરિવ્રજ અને રાજગૃહ, જે હાલમાં દક્ષિણ બિહારમાં આવેલું છે. એવી જ રીતે વત્સની રાજધાની હતી કૌશાંબી, જે હાલમાં પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ ત્રીજું મહાજનપદ હતું, એનું નામ છે સુરસેન, જેની રાજધાની હતી મથુરા, અને મથુરા પાસેનો પ્રદેશ હતો. અશમક, તેની રાજધાની હતી પૌડન્યા, અને તે ગોદાવરી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ છે ચેદી, સુક્તિમતીની રાજધાની હતી, જે હાલના યમુના અને નર્મદા નદીનો વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં આવેલું હતું. અવંતી, તેની રાજધાની હતી ઉજ્જૈની, વર્તમાનમાં તે માળવાના પ્રદેશ તરીકે ઓળખાય છે. પછી છે ગાંધાર, તેની રાજધાની હતી તક્ષશિલા, હાલમાં તે પેશાવર અને રાવલપિંડીની આસપાસનો પ્રદેશમાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન નંબર 10,
ગણરાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે દરેક નાગરિક સૈનિક હતો. વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે, વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે આપણે નાગરિકોને શિક્ષિત અને જાગૃત બનાવવા જોઈએ. દરેક નાગરિકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ દેશ પર કોઈ આફત આવી પડી હોય ત્યારે દરેક નાગરિકોએ તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ. આપણે જાતિ, જ્ઞાતિ અને ધર્મ જેવા ભેદભાવ નામે લડવાને બદલે સંપીને રહેવું જોઈએ. દરેક નાગરિકોએ ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત કોઈ પણ પક્ષપાત વગર આપવો જોઈએ. આ પ્રકારે દરેક વ્યક્તિએ વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે કાર્ય કરવા જોઈએ. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દો ચોરસમાં 5 મહાજનપદોના નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીં જોઈએ આપણે 5 મહાજનપદોના નામ: કાશી, મગધ, કોસલ, અવંતી અને પાંચાલ. અને રાજધાનીના નામ છે વારાણસી, રાજગૃહ, ઇન્દ્રપ્રસ્થ અને તક્ષશિલા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.